રામુ નામનો શ્વાન છેક સુરતથી પગપાળા ચાલી રણુજા જતા જોવા મળ્યો। સુરતથી રામદેવરા જતા પગપાળા યાત્રા સંઘમાં જતા પદયાત્રીઓની સાથે શ્વાન પણ પગપાળા યાત્રામાં જોડાયો। રાજસ્થાનમાં વિરાજમાન બાબા રામદેવ પીરના દર્શન કરવા ગુજરાતના યાત્રાળુઓનો ભારે ઘસારો જોવા મળે છે। ત્યારે સુરતના સૌરાષ્ટ્રવાસીઓ પટેલ સમાજ દ્વારા રાજસ્થાનમાં બિરાજમાન રામદેવ પીરના દર્શન કરવા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરતથી પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થતાની સાથે બે શ્વાન પણ પગપાળા યાત્રામાં જોડાયા હતા। જ્યાં પગપાળા યાત્રામાં જોડાયેલા શ્વાન, એક શ્વાન સુરતથી અને બીજો શ્વાન પણ પાદરાથી આ પગપાળા યાત્રા સંઘમાં જોડાયો હતો। જેથી આ પગપાળા યાત્રા સંઘ સુરતથી નીકળ્યો અને પાદરા આવતા ભક્તોએ રામદેવ પીરની જય બોલાવતાની સાથે એક બીજો શ્વાન આ પગપાળા યાત્રા સંઘમાં જોડાતા આ યાત્રા સંઘમાં બે શ્વાનો જોડાયા હતા। જે પાટણ જિલ્લામાં પાટણ ડીસા હાઈવે રોડ ઉપર આ સંઘ પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ બે શ્વાન પણ પગપાળા યાત્રિકોની સાથે પગપાળા ચાલતા જોવા મળતા લોકો પણ અચંબામાં પડી ગયા હતા। પગપાળા યાત્રામાં જતા યાત્રિક વર્ષાબેન પટેલે જણાવ્યું કે સુરતથી અમે 7 વર્ષથી રાજસ્થાનમાં બિરાજમાન બાબા રામદેવ પીરના દર્શન કરવા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરીએ છીએ, જે દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં 17 પગપાળા યાત્રાળુઓ જોડાયા અને અમારી સાથે બે શ્વાન પણ જોડાયા હતા। જેમાં એક સુરતથી સંઘનું પ્રસ્થાન થતાની સાથે પગપાળા સંઘમાં રામુ નામનો શ્વાન જોડાયો અને સંઘ પાદરા પહોંચતા યાત્રાળુઓ રામદેવ પીરની જય બોલાવતાની સાથે જ અમારી સાથે બીજો પણ શ્વાન જોડાયો હતો। જે બંને શ્વાનો અમારી સાથે પગપાળા યાત્રા સંઘમાં ચાલી રહ્યા છે અને હજુ સુધી અમારી સાથે ચાલી રહ્યા છે। અન્ય પગપાળા યાત્રી સાગરભાઈ નાવડિયાએ જણાવ્યું કે અમે સુરતથી રણુજા પગપાળા યાત્રામાં ચાલી દર્શન કરવા જઈ રહ્યા છીએ, જે અમને સુરતથી 26 સુધી પગપાળા ચાલી રણુજા પહોંચી રામદેવ પીરના દર્શન કરીશું। એવા દિનેશ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, સરસ્વતી।